નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. અને આજનો આપણો ટોપિક છે જે કૃષિ પેદાશોની અંદર મધમાખીઓનું મહત્વ કેટલું હોય છે અને આપણે જે કોઈ પણ પાક વાવીએ છીએ ને એની અંદર જાણતા અજાણતા મધમાખી આપણને કુદરતી રીતે કેવી રીતે આપણને કાર્ય કરી અને આપણા પાકની અંદર ઉપજની અંદર વધારો કરે છે. એટલે કે કૃષિ પેદાશોની અંદર મધમાખીઓનો આપણા પાકની અંદર ફાળો શું રહેલો છે એના વિશે આપણે આજ વાત કરવી છે. જોઈએ તો મધમાખી એ ખેડૂતોનો કીટક મિત્ર તરીકે કાર્ય કરે છે અને એ કામ કરતી સાથે મધમાખી પરાગનયનની પ્રક્રિયા દ્વારા આપણા પાકની અંદર ઉત્પાદન વધારે છે અને મધમાખી પરાગનયનની પ્રક્રિયા કરી અને આપણા પાકની અંદર ફલિનીકરણ કરે છે અને સરવાળે મોટા ભાગના પાકની અંદર ઉત્પાદનની અંદર આપણને વધારો કરે છે. આગળ જોઈએ તો મધમાખી એક ફૂલની જે પરાગરજ હોય છે એ બીજા ફૂલ ઉપર મૂકે છે અને ત્યારે પરાગનયનની પ્રક્રિયા થતી હોય છે અને આ પરાગનયનની પ્રક્રિયા સારી રીતે જો ન થાય આપણા પાકની અંદર તો ફળ ફૂલ અને દાણાનો જે વિકાસ હોય છે એ અવરોધાતો હોય છે અને સારા ઉત્પાદન માટે પરાગનયનની પ્રક્રિયા ખૂબ જરૂરી રહેતી હોય છે. અને જે આ મધમાખી દ્વારા પરાગનયન કરવામાં આવે છે કુદરતી રીતે જે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જઈ અને પરાગનયન કરે છે અને એ પરાગનયનને કારણે આપણા પાકની અંદર ઘણો બધો ઉત્પાદનની અંદર ઘણો બધો ફેર પડતો હોય છે. જોઈએ તો મધમાખી જે છે પરાગનયનની પ્રક્રિયા એ મધમાખીના પગ સહિતના ભાગની અંદર વાળ હોવાથી પરાગનયનની ક્રિયા ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે કે મધમાખીના જે પગ હોય છે એના ભાગોની અંદર પરાગરજ લઈ એના વાળની અંદર પરાગરજ લઈ અને બીજા ફૂલ ઉપર જ્યારે જાય છે ત્યારે પરાગનયનની પ્રક્રિયા થઈ અને આપણા પાકની અંદર ઉત્પાદન વધતું હોય છે. આમ જોઈએ તો મધમાખીઓ જે છે એ સવારે 10 થી 12ના સમયગાળા દરમિયાન આપણા પાક ઉપર ફૂલ ઉપર સૌથી વધારે અવરજવર કરતા હોય છે. પરંતુ કેટલાક સમયથી જોઈ શકાય છે કે જંતુનાશક દવાના આડેધડ ઉપયોગ થવાના કારણે ખેતરો ઉપર જે મધમાખીની જે વસાહતો હતી એ ઓછી થતી જોવા મળે છે અને પરિણામે તલ છે, વરિયાળી છે, અજમો છે, ધાણા છે, રાયડો છે, આંબો છે, સરગવો છે કે જેમાં ફૂલોનું પ્રમાણ વધારે હોય છે તેવા પાકોની અંદર ઉત્પાદનો મહેનત કરવા છતાં પણ ઉત્પાદન આપણને ઓછું મળતું હોય છે. જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ થવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ મધમાખીઓની પોતાના પાકની અંદર જેમ કે વરિયાળીનો પાક છે કે સરગવાનો પાક છે એની અંદર ભાડેથી મધમાખીઓની જે પેટી લાવતા હોય છે ને એ પેટીઓ લાવી અને એનું ભાડું ચૂકવતા હોય છે. એટલે ખાસ કરીને વરિયાળી છે, સરગવો છે, ડુંગળી જેવા પાકોમાં મધમાખીઓની ખૂબ જ જરૂર પડતી હોય છે. હવે વસાહતો ઓછી થવાના કારણે ખેડૂત મિત્રો જે છે એ બહારથી મધમાખીઓની પેટીઓ લાવી અને પોતાના પાકની અંદર રાખી અને મધમાખીઓ પાકની અંદર લાવતા હોય છે. આવી પરિસ્થિતિની અંદર જોઈએ તો ખેડૂત મિત્રોએ અત્યંત કાળજી લેવાની ખૂબ જરૂરી બને છે. એટલે કે ખેડૂત મિત્રોએ આપણા પાકની અંદર ફૂલ અવસ્થા જ્યારે આવે છે ત્યારે જંતુનાશક દવાનો જે આડેધડ ઉપયોગ થાય છે એને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ અને દવાનો છંટકાવ હંમેશા સાંજના સમયે એટલે કે જ્યારે મધમાખીઓ જે છે પોતાની વસાહતોની અંદર પાછી જતી રહી હોય આવા સમયે જો છંટકાવ કરવામાં આવે તો મધમાખીઓની જે થતો વિનાશ હોય છે એ આપણે અટકાવી શકીએ છીએ. એટલે દવાનો છંટકાવ હંમેશા સાંજના સમયે જ કરવો જોઈએ અને જે દવાનો છંટકાવ જે આપણને યોગ્ય કંપની દ્વારા કે જે ભલામણ કરવામાં આવેલી છે એ ભલામણના આધારે જ આપણે દવાનો ડોઝ કરવો જોઈએ. આપણા પાકની અંદર ફૂલ અવસ્થા એટલે કે પાક જ્યારે ફ્લાવરિંગ અવસ્થા આપણે હોય છે ત્યારે મધમાખીને નુકસાન કરતી જે દવાઓ હોય છે એનો ઉપયોગ આપણે ખાસ કરીને ટાળવો જોઈએ આવા સમયની અંદર. અને આપણા કીટક મિત્ર તરીકે જે કાર્ય કરી રહેલી મધમાખી છે એને આપણે બચાવવી જોઈએ. માર્કેટની અંદર ઘણી બધી દવાઓ એવી પણ મળે છે કે જે મધમાખીઓને નુકસાન નથી કરતી અને દવાનો ઉપયોગ કરી અને જે આપણા પાકની અંદર રોગજીવાતો આવે છે એની પણ આપણે બચાવી શકાય છે અને ઉત્પાદન આપણે કુદરતી રીતે આપણે મધમાખીઓને બચાવીને આપણે કુદરતી રીતે આપણા પાકોની અંદર ઉત્પાદન વધારી શકીએ છીએ. આશા રાખીશું કે આપ સર્વ ખેડૂત મિત્રોને આ મધમાખીઓ વિશે સમજાણવું છે કે આપણા પાકની અંદર મધમાખીઓનું કેટલું મહત્વ રહેલું છે અને જે ખેડૂતો જે છે આડેધડ જંતુનાશક દવાઓના ઉપયોગ કરી અને જે મધમાખીઓની વસાહતો છે એને ઓછી કરી છે. એવું ન કરવાથી જે આપણે ફ્લાવરિંગ અવસ્થા જ્યારે આપણા પાકની હોય છે ત્યારે જે મધમાખીઓને નુકસાન કરતી જે દવાઓ હોય છે નુકસાન ન કરતી દવા હોય છે એનો ખાસ કરીને આપણે ઉપયોગ કરવો જોઈએ. જે પણ આપણા અન્ય ખેડૂત મિત્રો છે કે જેઓએ પણ જે સરગવા છે, ડુંગળી છે, વરિયાળી છે વગેરે જેવા પાકોનું વાવેતર કર્યું છે એ લોકો સાથે આપણો વિડીયો જરૂરથી શેર કરજો મિત્રો. ફરી વખત એક નવા વિડીયો સાથે જલ્દી પાછા મળીશું. આભાર.